ધાનેરા તાલુકાના વોડા ગામ ખાતે વરસાદી પાણીના વહેણમાં ધોવાઈ ગયેલા રસ્તાઓ પર કામચલાઉ માટીકામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે સ્થાનિક લોકોની હાલાકી દૂર કરવા માટે જિલ્લા પંચાયત સદસ્યએ સ્થળ પર પહોંચી સીસી રોડ બનાવવાની માંગ કરી છે। ધાનેરા તાલુકાના વોડા ગામ ખાતે આવેલ શિવ મંદિર નજીકના વિસ્તાર તરફ જતો માર્ગ ભારે વરસાદી પાણીના વહેણના કારણે સાવ ધોવાઈ ગયો છે। રસ્તો સંપૂર્ણપણે ખરાબ થઈ જતા આ વિસ્તારમાં રહેતા પરિવારો અને નાના બાળકોને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ગત રોજ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી સ્થાનિક લોકો અને ખેડૂતોએ પોતાની ભારે હાલાકી મીડિયા સમક્ષ રજૂ કરી હતી। ગામ અને મુખ્ય માર્ગો તરફ અવરજવર શરૂ થઈ શકે તે માટે પાકા રસ્તાની માંગ સાથે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। આ અહેવાલની ગંભીર નોંધ લઈને આજે જિલ્લા પંચાયતની વાલેર સીટના સદસ્ય કાંતિભાઈ ડાભી રૂબરૂ આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક પરિવારો માટે રસ્તો બનવો ખૂબ જ જરૂરી છે। જો આ વિસ્તારમાં કોઈ ઇમરજન્સી કે આપાતકાલીન આરોગ્યલક્ષી સેવાની જરૂરિયાત ઊભી થાય તો 108 કે કોઈ વાહન ઘરો સુધી પહોંચી શકે તેમ પણ નથી। પરિસ્થિતિની ગંભીરતા સમજીને જિલ્લા પંચાયત સદસ્ય કાંતિભાઈએ તાત્કાલિક ધોરણે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કરીને લોકોની રજૂઆત અને મુશ્કેલી તરફ ધ્યાન દોર્યું હતું। બીજી તરફ હાલ પૂરતી લોકોની અવરજવર ચાલુ થઈ શકે તે માટે વોડા ગામના મહિલા સરપંચને સૂચના આપીને તાત્કાલિક માટીકામ શરૂ કરાવાયું છે। ધાનેરાજી રામજી શાખાના કર્મચારીઓ અને સ્થાનિક પરિવારોને સાથે રાખીને ધાનેરા પાથાવાડા હાઈવે તરફ જતા ટુવેલ પાટિયા સુધી મજબૂત પાકો સીસી રોડ મંજૂર કરવામાં આવે તેવી વહીવટી તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે। સ્થાનિક પરિવારોની એક જ માંગ છે કે દર વર્ષે સર્જાતી આ કાયમી સમસ્યાનો કાયમી અંત આવે તે માટે સત્વરે મજબૂત પાકો રસ્તો બનાવી આપવામાં આવે। આજે મારા વાલેર જિલ્લા પંચાયતના વોડા ગામે અહીંયા એક બંને રસ્તા બાબતની ખૂબ જ વિકટ પરિસ્થિતિની મેં રૂબરૂ મુલાકાત લીધી। ગઈકાલે અહીંયા બીકે ન્યૂઝમાં જે પ્રસિદ્ધ થયા સમાચાર એ દેખીને અને સરપંચની રજૂઆત હતી કે અમારા ગામની અંદર રસ્તો 2 મહિના વોડા ગામથી આપણે ધાનેરા હાઈવે ટુવેલ પાટિયા સુધી બ્લોક થઈ ગયો છે। અહીંયા આજુબાજુમાં 200 થી 300 ઘરનો વસવાટ ફાર્મ હાઉસ ઉપર રહે છે અને બાજુમાં આંગણવાડી આવેલી છે, તો બંને જગ્યાએ રસ્તા બ્લોક થઈ ગયા છે અને પાણીનો વહેણ મોટો આવવાથી ખેતરમાંથી પાણી મોટું પ્રમાણમાં આવવાથી રસ્તા તૂટી જવાથી અહીંયા રૂબરૂ મુલાકાત લઈ માનનીય ટીડીઓ સાહેબશ્રી અને એમના તાલુકાના સ્ટાફ લાવેલ અને માનનીય જિલ્લા પ્રમુખ સાહેબને પણ ટેલિફોનિક વાત કરી, ડીડીઓ સાહેબને પણ ટેલિફોનિક વાત કરી અને સૂચના આપેલી અને તાત્કાલિક આ કામનું નિકાલ થાય અને હાલમાં ગામ સરપંચ દ્વારા જીસીબી લાવી અને રસ્તો ચાલુ કરાવેલ છે ટેમ્પરરી। અને મારી પણ એક જિલ્લા પંચાયત સદસ્ય તરીકે માગણી છે કે આ મેઇન ગામને જોડતો રસ્તો હોય અને તાત્કાલિક પાકો ડામર રોડ કરવા મંજૂર કરવા ગામ લોકોની પણ હમણાં ખૂબ ધારદાર રજૂઆત હતી અને મારી પણ રજૂઆત છે કે આ તાત્કાલિક રસ્તો મંજૂર થાય એવી પણ હું અપેક્ષા રાખું છું। હાલ પૂરતું માટીકામ કરીને રસ્તો શરૂ કરાવવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક પરિવારોને ચોમાસામાં પડતી કાયમી હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે પાકો સીસી રોડ મંજૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા।